بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والعاقبة للمتقين والجنة للمؤمنين والنار للكافرين. الصلاة والسلام على سيد الأنبياء والمرسلين حبيب إله العالمين مولانا ومولى الكونين جد الحسن والحسين سيدنا ونبينا مولانا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى وزيره ووصيه وخليفته أخي الرسول وزوج البتول فاتح خندق خيبر قاتل مرغب أنت أمير المؤمنين وإمام المتقين مولانا علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. يا وسيع الحسن والخلفاء الحجة أيها القائم المنتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وفرقانه الحميد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. ربي إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم. صلى الله عليه محمد وعلى اللهم صل على محمد وآل محمد. मेरा बुजुर्गों माँ मित्रों भाइयों बहनों बच्चों अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. શાયદ મારી આ તમારી સામે છેલ્લી મજલિસ હોય એટલે વાતને મુકમ્મલ કરવા પહેલા સુજે ઉપર આવવા પહેલા હું જરૂરી સમજુ છું કે અગર આ અશરાની મજલિસ દરમિયાન મારા તકરીર દરમિયાન મારી મજલિસોની અંદરમાં એવો કંઈ શબ્દ બોલાઈ ગયો હોય કે જેના થકી તમારા દિલને ઠેસ પહોંચી હોય તમને મન દુઃખ લાગ્યું હોય તો તમે જરૂર તમારો દીકરો સમજી મોટું દિલ રાખી અને મને માફ કરી દેજો. વલ્લાહ આ મિંબર સાક્ષી છે કે હું જે પણ મારી મજલિસોની અંદર બયાન કરું છું મારી આદત નથી કે ફલાણાને બોલું. હું ફક્ત જેનરલ વાત કરતો હોય છે અને કોશિશ હંમેશા એ રહે છે કે અહેલે બેતની હદીસ દુનિયાના હાલાત
અને કુરાન મજીદની આયતો તમારી સામે રાખું અને ફક્ત તમે જ નહીં બલકે હું પણ અંદરમાં સાથે આપણે સાથે મળીને આપણી જિંદગીમાં શું સુધારો લઈ આવવાનો છે, શું ઇસ્લાહ કરવાનું છે, વધારે એના બારામાં ચર્ચા કરતો હોઉં છું. સાથોસાથ હું તમારી પાસે દીકરો તરીકે માંગણી કરીશ કે તમે જરૂર તમારી દુઆઓ અને મુનાજાતની અંદરમાં મને યાદ રાખશો. ખાસ કરીને આપણે સર્વે દુઆ કરીએ આજની રાતના, આજે ચેલુમનો દિવસ હતો, કે આપણે પહેલી મુહર્રમથી લઈને આજ દિવસ સુધી જે અબા અબ્દુલ્લાહ હુસૈન માટે અઝાદારી કર્યા, એ અઝાદારીને પહેલા તો સૌથી પહેલા શહેઝાદી ફાતિમા ઝહરા કબૂલ ફરમાવે અને દુનિયા આખિરતમાં આ બીબી પાક અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા સર્વેને આનો દરજ્જો અને આનો રિકોમ્પન્સ અતા ફરમાવે. એક સલાવત કરે મુહમ્મદ વાલે મુહમ્મદ. મુસલસલ રાતોમાં આપણે જે ચર્ચા કર્યા, જે વાત કર્યા, એ આપ સર્વે કોઈ અજાણ નથી કે આપણે લીગ્રીતેર દન શિયા ઉપર વાત કર્યા હતા અને જે પ્રમાણે મેં તમને કીધું કે ઘણી બધી હદીસો આ વિષય ઉપર મળે છે કે હકીકતમાં 10 રાત તો શું એક મહિનાની મજલિસો પણ પૂરી ન થાય. કહેવાનો મકસદ ફક્ત ઈ છે કે અહલુલ બૈત અલૈહિસ સલાતુ વસ્સલામ ils attendent beaucoup de nous. એમ નથી કે આપણે બસ કલમો પઢી લીધા, આપણે નમાઝ પઢી લીધા, આપણે અઝાદારી કરી લીધા એટલે પતી ગઈ વાત. ના, ઇમામ અલૈહિસ્સલામ જે છે ils ont mis la barre très haut, ઊંચું રાખ્યું છે. શા માટે આટલી બધી ક્રિતેર? મેં તમને કીધું કે આપણે જો એક મહિના સુધી આ ક્રિતેર બયાન કરે પૂરી નહીં થાય. શા માટે ઇમામ અલૈહિસ્સલામ? શું ઇમામને ખબર છે કે બધા એવા થઈ જાય? તમને ખબર છે આપણે જ્યારે નાના હોય ત્યારે આપણને કોઈ પૂછે, ભાઈ મોટો થઈને તને શું થાવું છે? તો કે પપ્પા મને તમારા જેવું થાવું છે, વેપારી. કાં કોઈ કહે છે મને ડાક્ટર થાવું છે, કાંઈ કોઈ છોકરો કહે છે મને પિલોટ થાવું છે, મને આ થાવું છે, ઓલું થાવું છે. તો જ્યાં સુધી એની જિંદગીમાં એક ઓબ્જેક્ટિવ ના રાખે તો એ ક્યાંય નહીં પૂગી શકે. તારીખની અંદરમાં નજફના ઉલમાઓમાંથી એક મોટા આલિમ પસાર થયા છે. એનું નામ મારા મગજમાંથી નીકળી ગયું. એક દિવસ એના દીકરાને પૂછે છે, દીકરા તને મોટું થઈને શું થાવું છે? તો પોતે કહે છે, પપ્પા મને તમારા જેવો મોટો આલિમ થાવું છે. તો એના દીકરાને કહે છે, દીકરા તું કાંઈ નહીં થા. હે, મને તમારા જેવું થાવું છે? તો કે હું જ્યારે નાનો હતો ને ત્યારે રાત અને દિવસ એમ વિચારતો હતો કે મને છઠ્ઠા ઇમામ જાફર સાદિક જેવો થાવું છે. તો મહેનત કરી કરીને અહીંયા સુધી પહોંચ્યો. અગર તને મારા જેવું થાવું છે તો તું એક પગથિયું માનમાં ચડી શકીશ. તો ઇમામ અલૈહિસ્સલામે હંમેશા ક્રિતેરને ઊંચી રાખી છે. જો શિયા છે તને આ એ કરવું જોશે, આ એ કરવું જોશે, આ એ કરવું જોશે, આટલું બધું લિસ્ટ. પણ હવે ઇમામે એમ નથી કીધું ક્યાંય પણ મને નથી મળ્યું. આ સિપાપુર કે તમને વધારે આ બધું લાશ્ય કરવાનું મન થઈ જાય, પણ મને ક્યાંય નથી મળ્યું કે ઇમામ કીધું હોય કે જેની અંદરમાં આ બધી ક્રિતેર હશે ઈ જ મારો શિયા. એટલે 50 ક્રિતેર હોય, અગર ઇન્શાઅલ્લાહ એક આવી ગઈ અમારી અંદરમાં તો કયામતના દિવસે છઠ્ઠા ઇમામ કે હા એક તો તું કર્યો ને, વાંધો નહીં 10 તારાથી ના થઈ, 5 તારાથી ના થઈ, એક તો તારાથી થઈ, તું મહેનત તો કર્યો, આવ મારી સાથે, જે બાકીનું બધું છે ને હું પૂરું કરી દઈશ. એક સલાવત કરો મુહમ્મદ વાલે મુહમ્મદ વાલે. ઇન્ટ્રોડક્શનની જે મજલિસ હતી એની અંદરમાં મેં તમારી સામે કુરાનની એક આયત રાખી હતી 39:18. બિસ્મિલ્લાહિર rahmanir rahim. Allah subhanahu wa ta'ala dit fabashshir ibad, annonce la bonne nouvelle à mes serviteurs. Allah subhanahu wa ta'ala dit મારા બંદાઓને ખુશખબરી દઈ દે. કોણ બંદાઓ? alladhina yastami'una al-qawl, ceux qui prêtent l'oreille à la parole, જેઓ લોકો ધ્યાનથી અમારી વાતને સાંભળે. આ પહેલો ક્રિટેર. પછી કહે છે
فَيَتَّبِعُونَ أَحْسَنَهُ અને જે પણ સાંભળે છે એમાંથી સારી વસ્તુ લે અને એ સારી વસ્તુ ઉપર પોતાની જિંદગીમાં અમલ કરે છે. જે સાંભળે સારું એના ઉપર પ્રતિક કરે છે. ઉલાઇકા અલ્લઝીના હદાહુમુલ્લાહ, ખુદા કહે છે આ ઈ લોકો છે ceux qui sont guidés par Allah subhanahu wa ta'ala, જે લોકોને ખુદાએ હિદાયત કરી નાખી છે. wa ulaika hum ulul albab, અને આ ઈ જ લોકો છે, ce sont eux les doués d'intelligence. આ ઈ લોકો છે જે લોકો પાસે અક્કલ છે. તો અગર આપણને જિંદગીમાં હિદાયત ખપતી હોય તો મજલિસો હજારો તમે સાંભળો, નહીં થાય જ્યાં સુધી બે ક્રિટેર નહીં હોય. ખુદા કહે છે આ હદીસ પણ નથી, ધ્યાનથી સાંભળે અને સાંભળીને પછી બસ મૂકી ના દે આપણે કે રાવણ બોલડા એમ નહીં. સાંભળી ફયત્તબિઉન અહસના, એના ઉપર અમલ કર્યા. હવે આપણે આટલા દિવસો થયા ક્રિટેર ને શિયાની અંદર આપણે તકવાના બારામાં સાંભળ્યું, એટલે તકવા મારી જિંદગીમાં કાંઈ નહીં 1% તો આવવું જોઈએ ને. હું ઇમામને ઈ તો દેખાડું, મૌલા હું મહેનત તો કર્યો ને, j'ai fait le petit effort. એમ નથી કે સૌ બસ સાંભળીને એક કાનમાં નાક કાઢી નાખ્યું બીજા કાનમાં. આપણે ઇમામને ઈ ડેમોન્સ્ટ્રેટ કરવાનું છે કે મૌલા j'ai essayé. આપણે તકવા બારામાં વાત કર્યા, પછી આપણે પ્રોમેસને તનીર કરવાના બારામાં કર્યા, પછી આપણે જે છે સખાવતના બારામાં વાત કર્યા, આગળ જાતા જે છે આપણે મોમિન ભાઈની મદદ કરવાના બારામાં વાત કર્યા, આપણે જે છે નમાઝની પાબંદીના બારામાં વાત કર્યા. અગર તમે જે છે સુબહની ટાઈમસર નથી પડી શકતા કાંઈ વાંધો નહીં, ઝોહરમાં રાત્રાપે કરો. ઝોહર ન કરી શક્યા કાંઈ વાંધો નહીં, મગરિબની રાત્રાપે કરો. ત્રણમાંથી એક તો થાય ને. કોઈ માણસ એવું તો ના હોય કે મને એટલું કામ છે શેખ, એટલું કામ છે કે નથી પુગાતું. c'est pas possible ça, il est en train de mentir s'il dit ça. ત્રણમાંથી એક ટક તો પકડાય ને, એટલે આપણે મહેનત તો કરે. ઇમામ અલૈહિસ્સલામને કાંઈ નથી ખપતું, ઇમામ il veut voir કે તું કેટલું એફોર્ટ કરે છે. ગુરુવારની મજલિસ હોય, આળસ થતી હોય, અરે મૌલાના લંબાવશે તો એ કોમેન્ટ અડધી કલાક સુધી આ કાંઈ વાંધો નહીં. ઇમામે મને કીધું છે je dois faire le petit effort. ઇમામ અલૈહિસ્સલામને મારું એફોર્ટ જોવું છે. કયામતના દિવસે પછી ઇમામ કહે છે હું તારી શફાઅત કરવા માટે તૈયાર છું. પણ ઓલો તમે એક વાત તમને કહું, એક ઠામ હોય ને તેમાં અડધું પાણી ભરેલું હોય અને તમે કોઈને પ્રેઝન્ટે કરો અને એને હજી તરસ લાગી હોય તો એ આશુતે કરીને પી જશે, પણ એ બીજાને એમ જ કહેશે કે ભાઈ મને ઓલો પાણી પીવડાવ્યું હતું, ભલે એક ટીપું હશે. પણ તમે કોઈને ખાલી ગ્લાસ દેશો તો એ બિચારો શું કરે? ઇમામ અલૈહિસ્સલામને આપણું ખાલી દિલ નથી ખપતું, જે દિલની અંદરમાં કાંઈ ન હોય. ઇમામને ખપે છે થોડુંક અમલ હોય, જેટલું વાંકું ચૂકવું હશે આપણી બોલીમાં કે વાંકું ચૂકવું ઓછું હશે, થોડા ઘણા ગુનાહ હશે, આપણે ન કપડાં પહેર્યા હોય, થોડા ફાટી ગયા હોય, થીગડા મારવા ખપે, તો ઇમામ અલૈહિસ્સલામ કે ઓને લા પૂસા pour vous sauver, તમારો શિફાઅત કરવા માટે અમે તૈયાર છે. એક સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આજે એક છેલ્લી રીતે અને Inch'Allah, je termine dans 25 minutes chrono. Salawat ala Muhammad. આપણે છેલ્લા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અય આલે મુહમ્મદના શિયાઓ, છે ડિરેક્ટ એલાન કરે છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ, અય આલે મુહમ્મદના શિયાઓ, એ અમારામાંથી નથી. પોતે એલાન કરે છે બધાને, કે શિયાઓને, અય આલે મુહમ્મદના શિયાઓ, યાદ રાખજો ઈ માણસ અમારો નથી જે પોતાના ગુસ્સાને કાબૂમાં ન કરી શકે. સવાલ, મારી અંદરમાં મારા ગુસ્સાને, મારા કોલેરને કંટ્રોલ કરવા માટે કેટલી કેપેસિટી છે? દુકાનમાં બેઠો હોય, ગ્રાહક મગજ ખાતા હોય, યા નહીં હોય તો પછી ઓલા ખલાસી કામવાળા આપણું માથું ખાતા હોય, અને
અને કાંઈ નહીં ભાઈ રમઝાનમાં તો જોવા જેવું હે આ જાણે કે આપણે જ રોજા રાખીએ છીએ દુનિયામાં. એ રોજુ રાખ્યું છે, મને હેરાન ના કરો. દુકાને ને કામમાં જો ના ફાવ્યા તો ઘરે આવીને બિચારી બાયડી ગઈ. આખો ગુસ્સો કામનો બધોય ઘરે બાયડી છોકરા ઉપર આપણે ઉતારતા. આશા છે નોત્ર કોદી ત્યાં છઠ્ઠા ઇમામ કહે છે, એ આલે મોહમ્મદના શિયાઓ ધ્યાન રાખજો, ઈ મારામાંથી નથી. હવે ઇમામે સાદી કહી દે કે મારામાંથી નથી, તો શું આપણને બચાવશે કયામતના દિવસે? C'est dangereux. અહીંયા ખતરો છે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે, ઈ મારામાંથી નથી જે પોતાના ગુસ્સાને કાબૂમાં ન કરી શકે. કુરાન મજીદની અંદરમાં અને એની પહેલા કે કુરાનની આયતમાં આવું, ઇમામ અલી અલૈહિસ્સલામની એક હદીસ, સુંદર હદીસ. આ તમે વિચાર કરો. આજે સિયાસ મને વધારે દેતાઈમાં નથી જાવું, મેં તમને વાયદો કર્યો છે આજે ટૂંકી બનીશ, ખાલી કોન્ક્લુઝન મને બયાન કરું છું કે આપણે ક્યાં છે. ઇમામ qu'est-ce qu'il attend de nous, આપણને ક્યાં પહોંચવાનું છે. બરાબર. ઇમામ અલી અલૈહિસ્સલામ આ તમને ખબર છે, આ ગુસ્સાના બારામાં સિયાસ જે છે એટલું બયાન કર્યું છે અને આના ઉપર મોટી એટ્યુડ થઈ છે, મોટી રિસર્ચ થઈ છે. ફેર ઇન્શાલ્લાહ જિંદગી હયાત મોકો મળશે આપણે સાથે મળીને જોશું. અને ઇન્શાલ્લાહ તમારે ત્યાં પણ પ્રમુખ સાહેબ જો કાંઈ પ્રોગ્રામ કરે, ઇન્ટરનેટ નાખવાનું, ઓરિજિનેટર નાખવાનું, તમે આ બધી વસ્તુ તલાશ કરો કે આ ગુસ્સાથી ઇન્સાનને પહેલા પોતાને નુકસાન થાય છે, બીજા તો પછી. પહેલા ઇન્સાન જ્યારે ગુસ્સો કરે છે ને, ઓલી ટેમ્પરેચર ચડે ને, પહેલા ઇન્સાનના મગજને અતાકી કરે છે. કેવી રીતના એની અંદરમાં સાયકોલોજીક કોન્સિક્વન્સ છે, એની અંદરમાં ફિઝિક કોન્સિક્વન્સ છે, યા toute une histoire. પણ હું આજે ફક્ત કુરાન અને હદીસની જ વાત કરવા માંગુ છું. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમે ગુસ્સો કદી ના કરજો. jamais ne soyez en colère. N'essayez jamais d'être coléreux. Pourquoi? Imam Ali alayhi કહે છે, parce que le début de la colère c'est la folie et la fin c'est le regret. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કારણ કે જ્યારે ગુસ્સો ઇન્સાનના મગજમાં ચડે છે ને, ત્યારે આપણે કહીએ કે ઇન્સાન ઘેલચાઈમાં આવી જાય છે, ઇન્સાન ફોલી કરવા લાગે છે. તમે જોજો જ્યારે ગુસ્સો હોય, ઓલું તોડી નાખ્યું ને, આ કરી નાખ્યું ને, ઓને પછાડી નાખ્યું ને, આ કરી. પછી ઇમામ કહે છે જ્યારે ઠંડો થાય શું થાય? પછતાવો થાય, દિલ દુખે, ફગડનું આમ કરી નાખ્યું, જરાક સબર કર્યો હોત. ઇમામ અલી અલૈહિસ્સલામ 1400 વર્ષ કહી દીધા, એ ઇન્સાન ગુસ્સો ના કરજે, કારણ કે એની શરૂઆત પાગલપન છે, દીવાનોપન છે, ફોલી છે, અને જ્યારે ખતમ થઈ જાય છે ત્યારે રિગ્રેટ અને રિમોર્સ સિવાય બીજું તને કાંઈ નહીં. કુરાન મજીદની અંદર Allah subhanahu wa ta'ala, chapitre 3, verset 133, surah number 3, surah Ali Imran, ayat number 133 માં Allah subhanahu wa ta'ala ફરમાવે છે, બિસ્મિલ્લાહિર rahmanir rahim, wasari'u ila maghfiratin min rabbikum wa jannatin arduha as-samawati wal ard uiddat lil muttaqin الذين ينفقون في السراء والضراء والكاظمين الغيظ والعافين عن الناس والله يحب المحسنين. Allah subhanahu wa ta'ala કહે છે, તમે દોડો, તમે કોમ્પિટિશન કરો. ખુદા કહે છે concourez. કેના માટે? concourez au pardon de votre Seigneur. દોડો, તમે એકબીજાને કોમ્પિટિશન કરો ખુદાની માફી લેવા માટે. પહેલું. પછી ખુદા કહે છે, અને દોડો તમે એકબીજાને કોર્સ કરો, કોમ્પિટિશન કરો એ જન્નતને હાસિલ કરવા માટે. એટલે ખુદા કહે છે તમે એકબીજાને કોમ્પિટિશન કરો, એકબીજાને કોર્સ કરો. કઈ વાતમાં? જન્નતમાં જવા માટે. હા, આમાં પૈસાની કઈ વાત નથી, જન્નતની વાત થાય છે. પછી કહે છે ખુદાવંદ આયતમાં આગળ કહે છે કે કઈ જન્નત? જન્નતનું ડિસ્ક્રિપ્શન થાય છે. Le paradis qui est large comme les cieux et la terre. જે જન્નત
આસમાન અને જમીન જેવડી મોટી છે. હવે કેવડી મોટી હશે ખુદાને માલુમ. અગર એ ખપતું હોય તો ખુદાની માફી માટે દોડો, જન્નતને હાસિલ કરવા માટે દોડો. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે ce paradis qui est préparé uiddat lil muttaqin. Il est préparé pour les pieux, c'est pas pour tout le monde. આપણા ન્યાસ જેમ નથી, ફાતિયાન જેમ નથી કે મજલિસ પડી આવ્યા તોય મળી ગયો, ના આવ્યા તોય. c'est pas ça. Le paradis c'est distinctif, hein. Allah il va sélectionner, hein, એક ને કેના માટે? pour les pieux. આપણે તકવાની વાત થઈ ગઈ છે એટલે હું શિયા છું, સાબજી મારામાં તકવા છે તો જન્નત કેના માટે? કેના માટે? મારા માટે. યસ, તમે કેમ અચકાવ છો બોલતા? કારણ કે આપણે તો સુધારો કરી લીધા છે, આપણે તો તકવા આવી ગયું છે. ખુદા કહે છે આ જન્નત તકવા વાળા માટે છે. એક પછી બીજા કેટેગરીને કોણ છે જન્નતમાં? આપણને એમ થાય પેલા મોટી દાઢી વાળા, વઝીફો પડવા વાળા, નમાઝ શબ પડવા વાળા. કાઈ વાત નથી આ આયતની અંદર. પહેલી વાત તકવા વાળા એ જન્નતમાં જશે. પછી કહે છે અલ્લઝીના યુનફિકૂના ફિસ સર્રાઈ વઝર્રા. ઈ લોકો કે જે બીજાઓની મદદ કરે છે માલથી. ઈ લોકો સુખમાં હોય કે એ લોકો દુઃખમાં હોય, આ બીજી કેટેગરીના જે જન્નતમાં જશે. તમને બધી સ્વીકારી દઉં છું ભાઈ. જન્નતમાં સામરા ખપતું હોય, જન્નતમાં ઘર ખપતું હોય, જન્નતમાં પ્લાસ રિઝર્વે કરવી તો આ રીતે તૈયાર છે બધી. જન્નત આપણી વાટ જોઈ છે. મુત્તકી જન્નતમાં જશે. ઈ માણસ જન્નતમાં જશે જે સખાવત કરતો હોય. ઘણી ફેર આપણે હોય આજે આપણે ટેસ્ટમાં ના હોય, પેપર સારું ના થયું હોય, કઈ ફાળો આનુસ થાય, je suis pas chaud દેવા. કુરાન એમ કહે છે ના, તારો દિવસ સારો પસાર થયો કે ખરાબ પસાર થયો હોય પણ ઇન્ફાક કરે છે. وَيُنْفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ. એને દિવસ ખરાબ ગયો હોય કે સારો ગયો હોય, એ ટેસ્ટમાં હોય કે ટેસ્ટમાં ના હોય. ઘણી ફેર માણસ ટેસ્ટમાં હોય તો જાજા દે, ઘણી ફેર ટેસ્ટમાં ના હોય તો થોડાક દે. તો કુરાન કહે છે આ તમે જો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે ખરેખર ખુદાની ઇજ્જતમાંથી નીકળ્યા છે અને ખુદા કરતા આપણને કોણ વધારે જાણે, કોણ વધારે ઓળખે. એક એક વસ્તુ ખુદા કુરાનની અંદરમાં આપણને કહે છે, આપણી પોફેબલ બયાન કરે છે કે હું ઇન્સાન તને ઓળખું છું. ઘણી ફેરે તારું મગજ જશે એટલે તું બધી તોડફોડ કરી નાખીશ, ઘણી ફેરે તું સારું હશે, ટેસ્ટમાં હશે. કુરાન કહે છે એ લોકો ઇન્ફાક કરે છે. ઇન્ફાક એટલે આપે છે. પછી આયત આગળ બે કેટેગરી થઈ ને, પછી કહે છે હવે જે આપણા કામનું છે વલ કાઝિમીનલ ગૈઝ. કુરાનમાં ખુદા કહે છે એ લોકો માટે જન્નત તૈયાર થઈ છે. ceux qui arrivent à dominer leur rage et leur colère. આટલું જ નહીં, વલ આફીના અનિન નાસ. ગુસ્સો આવ્યો, ગુસ્સાને કાબૂમાં કર્યો. વલ આફીના અનિન નાસ, અને માણસોને માફ કરી દીધા. ça parle de la tolérance. મારી જિંદગીમાં ટોલરન્સ કેટલા ટકા છે? આપણે એમ હોય આપણી બોલીમાં, હું તમને કહું કે અગર હું આને માફ કરી દઈશ તો એનો અર્થ એમ થયો કે હું નીચા બાપનો થઈ ગયો. આપણે બોલતા હોય છે ને, હું નીચા બાપનો થઈ ગયો, નીચા બાપનો લાગે છે. કુરાન એમ નથી કહેતું. કુરાન કહે છે ભાઈ તને જન્નત ખપે છે કે નથી ખપતી? અગર જન્નત ખપે છે, વલ કાઝિમીનલ ગૈઝ વલ આફીના અનિન નાસ. અગર આ ચાર ક્રિટેર, ફક્ત આ ચાર જ છે. chapitre 3 verset 133 અને 134 તમે ઘરે જઈને જોઈ લેજો જે લોકો પાસે હમણાં ના હોય. તો અગર આ ચાર ક્રિટેર, અને અલ્હમ્દુલિલ્લાહ આ ચારે વસ્તુ શિયાની અંદરમાં હોય, આપણે જે ચાર વાત કરી, આટલી બધી ક્રિટેર વાત કરી, એમાંથી આ ચાર આવી ગઈ. તો અગર જન્નત શા માટે વાયદો દેવામાં આવ્યો છે કે શિયાઓ જન્નતમાં જશે? કારણ કે શિયાઓની અંદરમાં આ બધી કાલિતે છે, હોવી જોઈએ, જે કુરાન કહે છે કે આ લોકો જન્નતી છે. એટલે ઇમામ અલ ઇસ્લામે કીધું કે તમને જન્નતમાં જવા માટે એક જ રસ્તો છે, શિયા થઈ જાઓ, જન્નત મળી જશે. અને શિયાની અંદરમાં આ બધી કાલિતે હોવી જોઈએ. આપણા રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
આ હદીસ તમે સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ હદીસ છે અને આપણા કામની હદીસ. રસૂલે ખુદા ફરમાવે છે કે જે માણસ પોતાના ગુસ્સાને કાબૂમાં કરતો જાય, આજે તમને જેમ કે દાસી ઉપર ગુસ્સો આવ્યો, મેં કાબૂમાં કર્યો. સાંજના તમને છોકરા ઉપર ગુસ્સો આવ્યો, દીકરા ઉપર, દીકરી ઉપર, તમે કાબૂમાં કર્યો. બીજે દિવસે બધામ ઉપર ગુસ્સો આવ્યો, તમે કાબૂમાં કર્યો. તો રસૂલે ખુદા કહે છે જે માણસ પોતાના ગુસ્સા ઉપર કાબૂ કરતો જાય, તેમ તેમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના દિલમાં ઈમાનમાં વધારો કરતો જાય. એનું કોન્ટ્રાક્ટ તમે લઈ લો. કોન્ટ્રાક્ટ શું થાય? રસૂલે ખુદા શું કહે છે? જેમ જેમ ગુસ્સાને કાબૂમાં કરે એમ દિલમાં ઈમાન વધતું જાય. એનું કોન્ટ્રાક્ટ, જેમ જેમ ગુસ્સો કરે તો ઈમાન હાઈલું જાય. છે ક્લિયર ને? તમ હવે આપણા ઉપર શ્વાસ છે, આપણા હાથમાં ખુદાએ શ્વાસ દીધું છે કે આ ઈમાન, આપણે ઈમાનની વાત કરી રહ્યા હતા, ઓલો જન છોકરો જે મરતા મરતા ઈમાન હાઈલું, હસદના કારણે એનું ગયું, શરાબના કારણે એનું ગયું, ચુગલીખોરીના કારણે એનું ગયું. પણ બની શકે છે કે ગુસ્સાના કારણે પણ ઇન્સાનનું ઈમાન હાઈલું જાય. તો આ વસ્તુ તરફ આપણને ખાસ ધ્યાન રાખવાની છે. હું ખાલી કોન્ક્લુડ કરવા માટે બે નાના નાના ઇસ્તવાર તમને બયાન કરવા માંગુ છું, કારણ કે મારી આદત છે કે જેથી કરીને વાત દિલની અંદરમાં બેસી જાય, મગજમાં ઉતરી જાય. હું હંમેશા કોશિશ કરું છું કે એના બારામાં એક કઈ નાનકડો વાક્યો હોય જેથી કરીને વાત સરખી સમજમાં આવી જાય. એક દિવસે આપણા ચોથા ઇમામ, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ એક ફેરે મદીનાની ગલીમાં ઊભા હતા, 4-5 જણાની સાથે હતા. એક માણસ આવ્યો ગુસ્સાની હાલત. ઇમામને જેમ તેમ બોલવાનું શરૂ કર્યું. તમે આવા છો ને તમારા બાપા આવા હતા ને તમારા દાદા બાપા આવા હતા, ક્યાંનું ક્યાંય પૂગી જે હતી. ઇમામ અલૈહિસ્સલામ સાંભળે છે. આ સાંભળવું એ કઈ નાની વાત નથી. આ ઇમામ એકલાય નહોતા, 2-4 જણા સાથે હતા. ઇમામ એક હુકમ દે ને તો ઓલાના લોહી લુહાણ કરી નાખતા ભેગા થયા. અને રિવાયત લખે છે કે આયમો મોંધોને એ લોકો મારવા જતા હતા. તમે કાલ મર્યો ભાઈ, તમને કઈ ક્યાં બોલે છે? મને બોલે છે તમે શું ઉછળી પડો છો? કાલ મર્યો ઓલો બોલી બોલી પસીનામાં રેબઝેબ થાકી ગયો. કેટલું બોલે, માણસમાં કેટલી તાકાત હોય. તમે જો જવાબ દો તો એને વળી ઓલો એસાંસ મળે. એટલે તમે ઈ એક બોલે, તમે બીજો જવાબ દો, ઓલો ચોથો બોલે, તમે કોઈ દિવસ પૂરું જ નહીં થાય. તમે કઈ ના જવાબ દો તો એ આફેડો બુજીના માફક જે છે આફેડો ભરીને થાકી ગયો, હંફવા માંડ્યો. ઇમામ અલૈહિસ્સલામે સામું જોઈ છે, કાંઈ નથી બોલ્યો. ગુસ્સાની હાલતમાં પોતે હાઈલો જાય છે. પછી ઇમામ અલૈહિસ્સલામ ઓલા 2-4 જણાને જોયું, એ લોકો બધે કાલમાં થઈ ગયા છે. પછી ઇમામ અલી એ લોકોને કહે છે તમે આવો છો મારી સાથે? ક્યાં જવાનું છે? આપણે કે ઓલાના ઘરે જાય, મને એને જવાબ દેવો છે. હા, બોલે સામે હતો તો કઈ ના બોલ્યો. હવે બધું પતી ગયું, આપણે કે રાપા બોલે થઈ ગયો, હવે તમને વળી બાજવા જાવ. તો ઓલો કે હાલને જાય, મારા જેવો હશે કો મજા આવશે જોવા. ઇમામ શું એને કહે છે. ગયા બધા એના ઘરે ગયા, દરવાજો ખખડાવ્યો, ઓલો દરવાજો ખોલ્યો. હા, એકતા કે હવે તો નક્કી આવ્યા છે બદલો લેવા. ઇમામ અલૈહિસ્સલામને કહે છે હા કઈ કામ છે? તો કે ભાઈ તું હમણાં બોલ્યો, હું સાંભળ્યો, હવે હું બોલું છું, તું સાંભળ. તો કે શું બોલું છે, જલ્દી બોલો. તો કે ભાઈ તમે જો ઇમામ કેવી રીતના ટોલેરન્સ, કેવી રીતના આ નફરતને મોહબ્બતમાં બદલાવાની કોશિશ કરે છે. એમ કોઈ આપણે ઇન્સાનનું મગજ ના મૂકી શકે. ઇમામ કહે છે ભાઈ જે તું બોલ્યો, અગર ઈ વાત સાચી હોય, તું મારું ખરાબ બોલ્યો, મારા બાપનું ખરાબ બોલ્યો, મારા દાદાનું ખરાબ બોલ્યો, અગર ઈ વાત સાચી હોય તો ખુદા અમને માફ કરે. અલ્લાહ
તમે જો ઇમામનું વિઝન. પણ અહીં ભાઈ જો એ વાત ખોટી હોય તો હું દુઆ કરું છું કે ખુદા તને માફ કરે. જ્યારે હું આ સાંભળ્યું ને પડી ગયું પગ ઉપર, મૌલા તમે આવા સારા માણસ છો, મને નહોતી ખબર. મને માણસોએ મારા કાન ભર્યા હતા. મૌલા આજથી હું કબૂલ કરું છું કે અગર મારો કોઈ ઇમામ છે તો એ અલી ઝૈનુલ આબિદીન છે. એક સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ. તમે જો તમને અગર તમારા એડવર્સરને પછાડવું હોય, કારણ કે એનો મકસદ જ એ હતો કે તમે ગુસ્સે થાઓ, તમે જેમ તેમ જવાબ દો, પણ અગર તમે એના ઊંધું કર્યા તો પોતે હિકતાઈ જશે. આ તમે એઝેરો કરી નાખ્યા, કારણ કે તમારો એડવર્સર એ વાત જોતો હતો કે પોતે આમ જવાબ દેશે, હું એને પછી આમ જવાબ દઈશ, પોતે ઓમ જવાબ દેશે, બધું કેલ્ક્યુલેટ કરીને આવ્યો હોય જ્યારે તમને ગુસ્સો કરાવતો હોય. પણ તમે કાલમની સાથે ટોલરન્સની સાથે એને જવાબ દો તો એ પરવારો પડી ભાંગશે. એને એમ થશે કે આ શું જવાબ આવ્યો, એ વિચાર્યો તો બીજું, તમે જવાબ દીધા બીજું. અને આની અંદરમાં આપણનો પણ ફાયદો, સોસાયટીનો પણ ફાયદો. આખરી વાક્યો જે છે ઇસ્તવારની અંદરમાં મળે છે આપણા બીજા ઇમામ હસન મુજતબા અલૈહિસ સલામનું વાક્ય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એક ફેરે ઇમામ હસન અલૈહિસ સલામ જે છે પોતાના એક સહાબીને લઈ નમાઝ ઝોહર બાદ પોતાના એક જાર્ડન હતું, પોતાનો એક છાંબો હતો. ઇમામ જે છે ત્યાં જાય છે, કારણ કે અમુક દિવસ થયા હતા એક ચોકીદારને રાખ્યા હતા, એક નવો માણસને રાખ્યા હતા, પણ ઇમામ સાથે જે મુલાકાત નહોતી થઈ. ઇમામ ઇસ્લામ આ સહાબીને લઈને કહે છે કે ભાઈ આપણે જાય મારા જાર્ડનમાં, મારા છાંબે નવો માણસ રાખ્યો છે, આપણે જરાક તપાસ કરી આવે કે કેટલું વાવેતર થયું, કેટલું વેચાણું, કેટલું બાકી તપાસ હોય. આ કે ચાલો બોલા. આ લોકો બે જણા ગયા. તમે જો કે ઇમામ આપણને ટોલરન્સનું કેવો દર્શ આપે છે. આ લોકો બે ગયા, ઘરે પહોંચ્યા તો ઘરનો જે દરવાજો હતો બંધ હતો. ખખડાવ્યા, એક ફેરે ખખડાવ્યા, કોઈ જવાબ નહીં. બીજી ફેરે ખખડાવ્યા, કોઈ જવાબ નહીં. ત્રીજી ફેરે ખખડાવ્યું, કોઈ જવાબ નહીં. ઘર અંદરથી બંધ હતું, બહારેથી બંધ નહોતું, અને અંદરમાં કંઈક અવાજ પણ આવતો હતો. એટલે ઓલો જે મારા જેવો હતો એ ગુસ્સે થયો. આપણામાં ગુજરાતીમાં કહેવત છે, દેગ કરતા ચમચો વધારે ગરમ થાય. ઓલો ઊંચો નીચો, ઊંચો નીચો. મૌલા ઇમામ હસન કહે છે, તમારો માણસ, તમારો નોકર, અને તમારી અવાજ ઉપર બાયણું નાખવો ને, એ ક્યાંથી કામ આવે? આ ઇમામ આપણને શીખવાડ્યા છે કે તમારા નોકરની સાથે કેવી રીતના વ્યવહાર તમે કરો. એક એક વસ્તુ ઇસ્લામમાં ઇમામ આપણને શીખવાડી ગયા છે, પણ આપણને કંઈ કરવું જ નથી. બસ આપણને ડિરેક્ટ પેલો રસ્તો ખબર છે, જેમાં જન્નતમાં પૂગી છે. ભાઈ આ રસ્તો આપણને બનાવવાનો છે ત્યાં સુધી પહોંચવા માટે, એમને નહીં થાય. ઓલો ઊંચો નીચો. મૌલા કે તમે મને ઇજાઝત દો, હું એક ઓલું ક્લોથ્યુબને ઠેકી ઉપર ચડી અને એના ઘરમાં જાઉં અને એને ફફડાવું. આ ઇસ્તવારના બોલ છે. હું આ ટપી એના ઘરે જાઉં અને એને કહું કે તારો શેઠ આવ્યો છે, તું દાદ નથી દેતો. ઇમામ અલ-ઇસ્લામ એને જોઈ છે, કીધું શું કામ તને જાવું છે? તો કે મૌલા બીજું કઈ ઓપ્શન જ નથી આપણા પાસે. આ એક જ રસ્તો છે કે તમે મને રજા દો, હું ઘરે જાઉં, એને ઠપકો આપીને બહાર કાઢું. ઈ શું વળી કે શેઠ આવ્યો હોય ના નોકર ટેસ્ટી સૂતો હોય. ઇમામ અલ-ઇસ્લામ એને કહે છે, ભાઈ આપણા પાસે એક નહીં બે ઓપ્શન છે. હું તમને સવાલ કરું, તમને બીજો ઓપ્શન દેખાય છે? આવું કે તમને અગર તમારા માણસનું કામ હોય, ઈ દરવાજો ના ખોલે અને તમને ખબર છે કે ઈ અંદરમાં છે, તો તમે એક બીજા માણસને કહો કે ભાઈ આ ક્લોથ્યુબ ટપીને અંદરમાં એને કહે તો ખોલે, ભાઈ કામ છે. યા પહેલો તો ઓપ્શન. પણ ઇમામ હસન કહે છે, ભાઈ આપણા પાસે એક નહીં બે ઓપ્શન છે. બે ઓપ્શન કેવા? તો કે એક તો ઈ રસ્તો છે
કે હું તને રજા દઉં તો આ ક્લોથિયો ટપી અંદરમાં જા, એને જેમ તેમ બોલ અને એને બહાર કાઢ. આ એક રસ્તો. કીમાં બીજો રસ્તો એ છે કે જેવી રીતના આપણે આવ્યા હતા છાના માના પાછા હાલ્યા જાય. થાય આપણાથી? ક્યાંથી થાય? ઇમામ અલીસલામ કહે છે અને હું હસન મુજતબા આ બીજો રસ્તો પસંદ કરું છું. હું બેતરથી આપણે ચાલ્યા છે. બોલો માણસ તો ઢીલો પડી એને એમ કે આ તો બરફ કરતા ઠંડા. ઇમામ કે તમે બરફ કરતા ઠંડા? આ તો હલો. ઇમામ અને ઓલો માણસ જે છે ત્યાંથી દેપાર થવા લાગ્યા. થોડુંક આગળ વધ્યા, રિવાયત લખે છે ઘરનો દરવાજો ખુલ્યો. ઓલો માણસ દોડતો આવ્યો, ઇમામે હસનના પગ ઉપર પડી રોવા લાગ્યો. કીધું મૌલા, હું તમારી બધી વાત સાંભળતો હતો દરવાજાના પાછળ. કીધું શું કામ ના ખોલ્યો ભાઈ? કીધું મૌલા, હું અમુક દિવસ થયા તમારો નોકર થયો છું, હમણાં જ કામમાં ચડ્યો છું, મારી ને તમારી મુલાકાત નથી થઈ. પણ જ્યારથી હું કામમાં ચડ્યો છું તમારા બધાય નોકર મને આવીને કહી જાય છે કે તું નસીબદાર છો કે આવા શેઠ પાસે તું નોકરી કરે છે. બધાય મને એમ જ કહી જાય છે કે આ તારો શેઠ બહુ સારો માણસ છે. મને આજે તમારું ઇમ્તિહાન લેવું હતું, મને તમને ટેસ્ટ કરવા હતા કે એસકે સાચે ને હસને મુજતબા સારો માણસ છે, અખલાક વાળો માણસ છે, નરમાસ વાળો માણસ છે. મૌલા, મેં તમારું ઇમ્તિહાન લઈ લીધું અને હું ગવાહી આપું છું કે આખા અરબસ્તાનની અંદરમાં તમારા જેવો બીજો અખલાક વાળો માણસ નથી. એક સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ અઝીઝાને મોહતરમ, કહેવાનો મતલબ ફક્ત એ જ છે કે આપણા ઇમામ કેવો કોમ્પોર્ટમાં દેખાડ્યા હતા અને આપણે કઈ કેપેસિટીની અંદરમાં છે, આપણે કઈ મરહલાની અંદરમાં છે, આપણે કઈ એતાપની અંદરમાં છે. આપણને કોશિશ એ કરવાની છે કે આપણે 50% નહીં, 40% નહીં, 10% નહીં, 5% અથવા 1% ઇમામ અલૈહિસ્સલામમાં એ લોકોની જિંદગીમાંથી આપણે કંઈ લઈ આપણે આપણી જિંદગીમાં એને અપનાવવાની કોશિશ કરે. કારણ કે ઓલી 14:33 ની આયત ભૂલજો નહીં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનમાં કહે છે ફમન તબિઅની ફઇન્નહુ મિન્ની, જે મારી વાત ઉપર અમલ કરે ઈ મારો છે. વમન અસાની ફઇન્નકા ગફૂરુર રહીમ, જે મારી વાત ઉપર અમલ નહીં કરે ખુદાયા એનો મામલો તારા. અઝાદારો, આ 40 નો દિવસ કરબલાના ઇતિહાસની અંદરમાં એક એવો કઠિન દિવસ હતો કે જ્યારે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા શામથી છૂટી અને કરબલા તરફ પોતાના ભાઈની ઝિયારત માટે આવે છે. ઝાદારો રિવાયત લખે છે કે જ્યારે શામની અંદરમાં ઇમામે હુસૈનની મજલિસ ખતમ થઈ ગઈ, બીબી ઝૈનબ દિલ ખોલીને માતમ કરી લીધું. ત્યારે યઝીદ જે છે સવાલ પૂછ્યો ઇમામ સજ્જાદ ને અલી ઇબ્ન હુસૈન, તમે શામમાં રહેવા ચાહતા હોય તો તમને અહીંયા ઇસ્તાલે કરી દઉં, અગર તમે મદીના જવા માંગતા હોય તો તમને જે છે મદીના રવાના કરી દઉં. ઇમામ સજ્જાદ બીબી ઝૈનબના હુકમથી જવાબ આપે છે, અય યઝીદ, અમે અમારા નાનાના વતને પાછા જાશું, અમારું વતન મદીના છે. અય યઝીદ, અમે અહીંયા તો ગરીબુલ વતન છે, અમે મુસાફર છીએ, અમે અમારા વતને પાછા જાશું. રિવાયત લખે છે યઝીદ જે છે ઊંટ તૈયાર કરાવે છે અને ઊંટમાં જે છે રંગીત પડદા નખાવે છે, મહેમિલ જે બેસવાનું હોય એ પણ તૈયાર કરાવે છે. આ ઊંટ જે છે કૈદખાનાની બાજુમાં ઊભા રાખવામાં આવે છે જેથી કરીને બીવીઓને સવાર કરવામાં આવે.
રિવાયત લખે છે બીબી ઝૈનબે જ્યારે જોયું આ ઊંટના પડદાઓ જે છે કલર અને રંગીત પડદાઓ છે, એક મર્તબા અલી ઇબ્ન હુસૈન ઇમામ સજ્જાદને કહે છે, બેટા સૈયદે સજ્જાદ, યઝીદને હુકમ કરી દે કે આ ઝૈનબ રંગીત પડદામાં નહીં ચડે. ઝૈનબ લૂંટાઈ ગઈ છે, ઝૈનબના બચ્ચા શહીદ થઈ ગયા, ઝૈનબનો ભાઈ શહીદ થઈ ગયો, હવે ઝૈનબ જે છે કાળા પડદામાં ચડશે. રિવાયત લખે છે પડદા બદલાવવામાં આવ્યા, રંગીત પટનાળ કાઢી અને કાળા પડદા જે છે મહેમિલ ઉપર નાખવામાં આવ્યા. અઝાદારો રિવાયત લખે છે એક મર્તબા બીબીઓ એક પછી એક સવાર થવા લાગી. મારું દિલ કહે છે જ્યારે બીબી ઝૈનબ ઊંટના બાજુમાં આવીને સવાર થઈ હશે ત્યારે જરૂર હઝરતે અબ્બાસ યાદ આવ્યા હશે. ભાઈ અબ્બાસ, મદીનાથી જ્યારે નીકળી ત્યારે તું સવાર કરવા માટે આવ્યો હતો, પણ આજે તારી બહેન પાછી મદીના જઈ રહી છે. અબ્બાસ, તું ક્યાં છે? અઝાદારો રિવાયત લખે છે કે ઇમામ હુસૈનનો આ શોક વાળો કાફિલો ઇમામ સજ્જાદ લઈને કરબલા તરફ રવાના થાય છે. અહીંયા કરબલામાં 40 નો દિવસ હતો. રિવાયત લખે છે કે રસૂલના એક સહાબી હતું જેનું નામ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી હતું. જ્યારે જાબિરને ખબર પડી હતી કે ઇમામ હુસૈન શહીદ થયા તો તેઓ મદીનાથી નીકળી અને કરબલા આવ્યા હતા, જેથી કરીને ઇમામ હુસૈનની ઝિયારત કરે, ઇમામ હુસૈનની કબ્ર પાસે આવે. રિવાયત લખે છે કે જાબિર જે છે આંધળા હતા, એને આંખમાં દેખાતું નહોતું. કરબલા પહોંચે છે આ જાબિર, નહેર ફુરાતમાં ગુસ્લ કરે છે. ગુસ્લ કરવા પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કબ્રની બાજુમાં આવે છે અને જાબિર જે છે કબ્રને પકડીને રોવા લાગે છે. અય હુસૈન, તમે નાના હતા, હું જોતો હતો, તમારા નાના રસૂલુલ્લાહ તમારા હોઠમાં ચુમીઓ ભરતા હતા, તમારા ગળામાં બોસો દેતા હતા. અય હુસૈન, તમને ભૂખ્યા પ્યાસે શહીદ. અઝાદારો જાબિર વિલાપ કરતા હતા. એકાએક ઇમામ હુસૈનની કબ્રમાંથી આવાજ આવી, જાબિર, જાબિર, મારી કબ્રમાંથી દૂર ચાલ્યા જાઓ, જાબિર, મારી કબ્રમાંથી દૂર ચાલ્યા જાઓ, જાબિર. અઝાદારો જાબિરે જ્યારે આ સાંભળ્યું, દિલ દુખ્યાયું, રોવા લાગ્યા. મૌલા હુસૈન, શા માટે તમારી કબ્રમાંથી મને કાઢો છો? કબ્રમાંથી આવાજ આવી, જાબિર, મારી બહેન ઝૈનબ આવી રહી છે. અઝાદારો જાબિર દૂર નીકળી ગયા, જાબિર કબ્રથી દૂર ચાલ્યા ગયા. રિવાયત લખે છે કે ઇમામ સજ્જાદનો કાફિલો કરબલાના મક્તલમાં આવ્યો. મારું દિલ કહે છે એક એક બીબી એ જગ્યાને જોતી હશે. ઉમ્મે લૈલા અલી અકબરને જ્યાં નેઝો લાગી એ જગ્યાને જોઈને રોવા લાગી હશે. ઉમ્મે ફરવાને કાસિમ યાદ આવ્યો હશે. ઉમ્મે રબાબને અલી અસગર યાદ આવ્યો. રિવાયત લખે છે કે જ્યારે બીબી ઝૈનબ મક્તલે કરબલામાં પહોંચી, પોતાને ઊંટ ઉપરથી જમીન ઉપર પછાડી નાખી. ઘસડતી ઘસડતી બીબી ઝૈનબ ઇમામ હુસૈનની કબ્ર બાજુમાં આવીને ફરિયાદ કરવા લાગી, મારા માજાય ભાઈ હુસૈન, ભાઈ હુસૈન, તમે કરબલાના મક્તલમાં સુતા છો અને જરાક કબ્રમાંથી ઉઠો અને તમારી બહેનની હાલત જો. અય ભાઈ હુસૈન, મારા વાળ સફેદ થઈ ગયા. અય ભાઈ હુસૈન, મને માફ કરી દે. તારી અમાનત જે તું મને સોંપ્યો હતો, તારી સકીના, આ ઝૈનબ અંધારા કેદખાનામાં સકીનાને મૂકીને આવી ગઈ. અઝાદારો બીબી ઝૈનબ વિલાપ કરવા લાગી, ઇમામ હુસૈનનું માતમ કરવા લાગી. હાંસલ કલામ ઇમામ સજ્જાદ બીબીઓને ભેગી કરે છે અને કહે છે, બીબીઓ, અય મારા બાપ, અય માં ઉમ્મે લૈલા, અય ફૂફી ઝૈનબ, ચાલો સવારી તૈયાર છે, આપણે મદીના તરફ જઈએ.
રિવાયત લખે છે કે એક બીબીઓ ફરીથી ઊંટ ઉપર સવાર થઈ જેથી કરીને મદીના જાય. રિવાયત લખે છે કે બીબી ઝૈનબે એક બીબીને જોયું, બધી બીબી સવાર થઈ ગઈ છે, એક બીબી છે જે ઊંટ ઉપર હજી ચડી નથી. બધા આ બીબીને ગોતે છે. તમે સાંભળશો અઝાદારો કે આ બીબી કોણ હતી? રિવાયત લખે છે કે આ અલી અસગરની માં ઉમ્મે રબાબ હતી. રિવાયત લખે છે કે ઇમામ હુસૈનની કબ્ર બાજુમાં ઉમ્મે રબાબ જમીન ઉપર બેઠી છે, માતમ કરી રહી છે. બીબી ઝૈનબ આવે છે, આવીને કહે છે ભાભી રબાબ કાફિલો તૈયાર છે, ચાલો આપણે મદીના જાય. દિલ ઉપર હાથ રાખશો અઝાદારો. તમને ખબર છે ઉમ્મે રબાબે શું જવાબ દીધો? એ બીબી મદીના હું શું કરવા જાઉં? એ બીબી મદીના હું શું કરવા માટે જાઉં? તમે જઈ રહ્યા છો, તમારો શૌહર તમારો ઇંતજાર કરી રહ્યો છે. એ બીબી, આ બધી બીબીઓ જઈ રહી છે. કોઈનો દીકરો ઇંતજાર કરે છે, કોઈની માં ઇંતજાર કરે છે, કોઈની દીકરી ઇંતજાર કરે છે. પણ એ બીબી ઝૈનબ, મારી પાસે જે પણ કંઈ હતું એ બધું કરબલામાં લૂંટાઈ ગયું. મારા વાલીઓ વારિસ હુસૈન શહીદ થઈ ગયો. મારો 6 મહિનાનો અસગર પણ શહીદ થઈ ગયો. એક દીકરી સકીના બચી હતી, એ પણ જિંદાને શામમાં વિખૂટી પડી. અઝાદાર ઇમામ સજ્જાદ આવ્યા, મારા બાપને સમજાવી બુજાવીને ઊભા કર્યા. પણ ઇસ્તવાર લખે છે કે ત્યારથી ઉમ્મે રબાબે વાયદો કર્યો, અય હુસૈન, જ્યાં સુધી હું જીવતી રહીશ, તમારી આ દાસી, તમારી આ કનીઝ ઉમ્મે રબાબ કોઈ દિવસ છાયણામાં નહીં બેસે. રિવાયત લખે છે કે મરતા દમ સુધી બીબી ઉમ્મે રબાબ મદીનામાં પણ છાયણામાં નહોતી બેસતી. રાતના જે છે બારે બેસતા હતા, દિવસના બારે ધૂપમાં બેસતા. અઝાદારો, બસ આખરી જુમલા. અને આપણને અગર ખુદા જિંદગી આપશે તો આવતા વર્ષે ફરીથી આ તમે હુસૈનને મનાવશો. અગર જિંદગી ના આપે અને આપણી મોત થઈ જવાની હોય તો આપણા છેલ્લા સલામ આપણા આખા હુસૈન. અઝાદારો, રિવાયત લખે છે કાફિલો રવાના થયો. આહિસ્તા મંઝિલ તય કરતો ઈરાકથી આ કાફિલો નીકળ્યો, મદીના પહોંચ્યો. જ્યારે મદીના પહોંચ્યો, ઇમામે સજ્જાદ મદીનાના બારે કાફિલાને ઊભો રાખી દીધો. અને એક શખ્સ હતો જે કાફિલાને લઈ આવવા વાળો હતો, જેનું નામ તારીખ બશીર બતાવે છે. ઇમામે સજ્જાદ બશીરને કહે છે, એ બશીર, જા મદીના વાસીઓને પૈગામ પહોંચાડી દે કે હુસૈનનો લૂંટાયેલો કાફિલો આવ્યો છે. અઝાદારો, જ્યારે મદીના વાસીઓને ખબર પડે છે, મદીના વાસીઓને જ્યારે સમાચાર મળ્યા કે સૈયદે સજ્જાદ આવી ગયા છે લૂંટાયેલો કાફિલો લઈને, મદીના વાસીઓ ઉઘાડા માથે અને ઉઘાડા પગે પોતાના ઘરોમાંથી માતમ કરતા વાહ હુસૈન કહેતા નીકળ્યા. અઝાદારો, એ લોકો મદીનાની બારે આવ્યા. એક બીબી ઝૈનબને પુરસો આપે છે, બીબી તમને તમારા ભાઈ હુસૈનનો પુરસો, કોઈ સૈયદે સજ્જાદને પુરસો આપે છે. રિવાયત લખે છે આ મદીના વાસીઓ સાથે 2 હસ્તી આવી. એક મોહમ્મદ હનફિયા હતા, જે ઇમામે હુસૈનના દમી ફ્રેર હતા, ઇમામે સજ્જાદના ચાચા હતા. જ્યારે મોહમ્મદ હનફિયા આવ્યા, શું જોયું? કાફિલામાં બીબીઓ છે, અમુક બચ્ચાઓ છે, પણ પોતાનો ભત્રીજો સૈયદે સજ્જાદ દેખાતો નથી. બસ એક જગ્યાએ એક ઝઈફ માણસ કમર પકડીને બેઠો છે. સદારો, એક ઝઈફ માણસ કમર પકડીને બેઠા છે. મોહમ્મદ હનફિયા આવે છે બાજુમાં, આવીને કહે છે, અય બુઝુર્ગ, તે મારા ભત્રીજા સજ્જાદને જોયા છે? એક મરતબા સૈયદે સજ્જાદ પોતાનો ઊંચો ચહેરો કરે છે, કહે છે, ચચા, અરે દુનિયા વાળા તો અમારી કિંમત ના કર્યા, દુનિયા વાળા અમને ના ઓળખ્યા, ચચા પગર પણ ભત્રીજાને નથી ઓળખતા. જ્યારે જોયું કે સૈયદે સજ્જાદની આવી હાલત છે, મોહમ્મદ હનફિયા તરત જ પોતાના ભત્રીજાને બચમાં લીધા. જ્યારે બચમાં લીધા, સૈયદે સજ્જાદની ચીખ નીકળી ગઈ, ચચા આસ્તે પકડો, ચચા મને જંજીરના દુખાવો હેરાન કરી રહ્યો છે, ચચા મારા શરીરમાં
જંજીરનો દર્દ બાકી છે. અઝાદારો, આ મદીના વાસીઓમાં એક દીકરી હતી, ઇમામે હુસૈનની એક દીકરી, જેનું નામ ફાતિમા સુગરા હતું. અઝાદારો, બસ છેલ્લા જુમલા છે. ફાતિમા સુગરાને જ્યારે ખબર પડી ગઈ હતી, ફાતિમા સુગરાને પહેલાથી ખબર પડી ગઈ હતી, બાબા હુસૈન શહીદ થઈ ગયા છે, ભાઈ અકબર શહીદ થઈ ગયો છે, મારા ચચા અબ્બાસ શહીદ થઈ ગયા. અઝાદારો, બીબી ફાતિમા સુગરા આવે છે, આવીને બધી બીબીઓને સલામ કરે છે, પણ કોઈ બીબી પાસે જાતા નથી, કોઈ બીબી પાસે જાતા નથી. રિવાજના જુમલા છે, એક મર્તબા ફાતિમા સુગરા બધી બીબીઓના વાસા પછવાડે કઈ ગોતી રહી છે. સરદારો, બસ ઔલાદ વાળાઓ, તમારી ઔલાદને ખુદા સલામત રાખે. ઇમામે હુસૈન માટે આ છેલ્લા આંસુ બહાવી લ્યો. રિવાયત લખે છે કે ફાતિમા સુગરા એક એક બીબીના વાસાની પાછળ કઈ ગોતી રહી છે. અઝાદારો સાથે સાથે આવાજ દઈ રહી છે, મારો અસગર તું ક્યાં છુપાઈ ગયો છે, મારો અસગર તું ક્યાં સતાઈ ગયો છે, બેન તને ગોતી રહી. અઝાદારો, બીબી ઝૈનબ ધીરે વાળુને ફાતિમા સુગરાના ખંભાને પકડી લીધા, ફરમાવા લાગ્યા, સુગરા, અસગરનો ઇંતજાર ન કર, તારો અસગર તો કુરબલાનો તીર ખાઈને કરબલામાં શહીદ. ألا نرد للقوم الظالمين وسعدهم الذين ظلموا ينقلبون. परवरदिगार तेने वास्ते मोहम्मद ने आले मोहम्मद नो तो हमारी आए कलील ज़ादारी ने कबूल फरमाओ. परवरदिगार तेने वास्ते मोहम्मद ने आले मोहम्मद नो परवरदिगार ज्યાં જ્યાં મનુષ્યને હિદાયત કરાર આબાદ હોય તેઓની જાન માલ ઇજ્જત અને આબરૂની હિફાજત ફરમાઓ. પરવરદિગાર તેને વાસ્તે મોહમ્મદ ને આલે મોહમ્મદ નો परवरदिगार तो हमारा इमाम ज़माना अलैहिस्सलाम ने जल्दी ज़ुहूर फरमाओ और अपने तिमना आबाद अंसार में शुमार फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.